શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સરોવરી ધામમાં વિરાજમાન વાલા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ગુણસાગર સ્વામી, પૂજ્ય ચિત્તસાગર સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બધા મજામાં છો ને? ભગવાનનું ભજન કરીએ ને સમય કાઢીને, એ ભગવાનને બહુ ગમે હો. આપણે શાંતિથી બેસીને ભગવાનના ધૂન કીર્તન કરીએ ત્યારે ભગવાન આપણી આજુબાજુમાં હોય. એક વખત નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમે ક્યાં હો છો? વધારે ને વધારે તમે ક્યાં હો છો? અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. ત્યારે ભગવાને પોતાનું એડ્રેસ દીધું. નાહમ વસામી વૈકુંઠે ન ચ યોગીનામ હૃદય યત્ર મદભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હું બીજે ક્યાંય નથી હોતો, પણ જ્યાં મારા બધા ભક્તો ભેગા થઈને મારું સંકીર્તન કરતા હોય, મને યાદ કરતા હોય, મને સંભાળીને ધૂન ભજન કરતા હોય, ત્યાં હું હોઉં છું. એટલે જ્યારે આપણે આ લૌકિક બધી બાબતોને સાઈડ ઉપર મૂકીને શાંતિથી બેસીને ભગવાનને ભજીએ, ભગવાનને યાદ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ત્યારે ભગવાન આપણી ચેતનાની આજુબાજુમાં હોય એટલે આપણને ટાઢક થાય. જાણો, આ સંસારમાં આપણા શાસ્ત્રોમાં કીધું છે કે જ્યારે જંગલમાં આગ લાગે ને, ગંગાના કિનારે જે જંગલ હોય એમાં હાથી બહુ હોય, તો જ્યારે જંગલમાં આગ લાગે ત્યારે બહુ તાપ લાગે ને કેટલાય હાથીઓ દાઝે, એટલે બધા દોડી દોડીને પછી ગંગાના ઠંડા પાણીમાં જઈને પડે, પછી બધાને શાંતિ થાય. એમ કે આ સંસાર રૂપી દાવાનળમાં જે કોઈ આપણે બધા છીએ તો ભાતના દાવાનળો તો છે જ. એમાં જ્યારે બહુ આપણને તાપ લાગે, દાજ લાગે, ગરમી થઈ જાય, ત્યારે જો ભગવાનના ધૂન ભજન કથા વાર્તા રૂપી ગંગામાં જઈને આપણે સ્નાન કરી લઈએ ને, બધું ટાઢું બોળ થઈ જાય અને શાંતિ શાંતિ થઈ જાય. માટે જ્યારે જ્યારે જીવનમાં એવો સમય મળે ને ત્યારે કરી લેવો. જો આપણે સમય ગોતવા જાય ને તો જિંદગીમાં ક્યારે આપણને એમ કઈ સમય મળે નહીં. સમજાણું? કેમ કે તમે કોઈને પણ કહો ને તમે આગ જરાક કરતા હો તો શું કે બધા? સમય નથી. કે ભાઈ મંદિરે આવતા હો તો કે સમય નથી. થોડીક કથા વાર્તા સાંભળતા હો તો ફુવા શું કે સમય નથી. કાંઈ પણ આધ્યાત્મિક કરવાનું કોઈ કે આપણા જીવનમાં જે ખરેખર કામ લાગે એવું જે કરવાનું કોઈ કે, એટલે આપણે બધા પાસે એક જ હોય જવાબ કે સમય નથી. પણ આપણે સવારથી સાંજ સુધીમાં જો બધું કેલ્ક્યુલેશન કરીએ ને તો ઘણો સમય નીકળે. એ બધો સમય ભેગો કરો ને તમે હાવ નવરા જો, હોય કે નહીં? પણ જ્યારે સમય હાથમાં હોય ને ત્યારે સમયની કિંમત થતી નથી. એવું ને એવું સ્વાસ્થ્યનું છે. જોજો, સ્વાસ્થ્યની બાબતમાં માણસ જાગૃત ક્યારે થાય? જ્યારે સ્વાસ્થ્ય હાથમાં ન રહે અને ડૉક્ટરના દવાના ટીકડા ખાઈને હેરાન પરેશાન થાય ને ત્યારે એમ થાય કે લગ્નની સિઝનમાં જ્યાં જઈને ખાવાની જરૂર નહોતી, થોડોક સંયમ રાખવાની જરૂર હતી. આ ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને બ્લડ પ્રેશર ને બધું આવ્યું, કદાચ થોડુંક ધ્યાન રાખ્યું હોત પહેલેથી તો સારું હતું એમ. પણ હવે સમય હાથમાંથી નીકળી ગયો. એટલે જ્યારે સમય હોય ત્યારે એનો સદુપયોગ કરી લેવો ને, એને કુશાગ્ર બુદ્ધિ કહેવાય. એક વખત એક ભાઈ સંત એકનાથ પાસે આવ્યા. સંત એકનાથ બહુ સારા સંત અને આખો દિવસ ભગવાનના ભજનમાં લાગેલા હોય. એટલે જ્યારે આ ભાઈ એકનાથજીના દર્શન કરે ને ત્યારે એને આનંદ આનંદ થઈ જાય. તો કેવા સંત છે, એને જોઈને આપણને શાંતિ થાય છે.
એટલે એને થયું કે સ્વામીને પ્રશ્ન પૂછ્યો. એટલે સંત એકનાથને પ્રશ્ન પૂછ્યો ભાઈ કે સ્વામીજી, તમને હું જ્યારે મળું છું ત્યારે તમારા ચહેરા ઉપર એક દિવ્ય આભા હોય છે અને આનંદ આનંદ જ હોય છે. મેં તમને કોઈ દિવસ દુઃખી જોયા નહીં અને એકદમ શાંતિ અને સુખના સાગરમાં ડૂબેલા હોય ને એવા તમે લાગો છો. તો એનું શું કારણ એમ, અને મારે એવું થવું હોય તો શું કરવું પડે એમ? સ્વામી કહે કે તારે એવું કરવું છે એમ? તો કે હા. પછી બીજી થોડીક વાત કરતા કરતા સ્વામીએ જવાબ ન દીધો. પછી સંત એકનાથ કહે કે મને માણસનું કપાળ જોઈને એનું ભવિષ્ય જોતા આવડે છે. એવું સ્વામી? મારું કપાળ જોવો ને મારે બહુ છે ને ટેન્શન રહે છે, અશાંતિ રહે છે. તો સ્વામી કે અહીંયા થોડોક નજીક આવો. સંત એકનાથે એ ભાઈનું કપાળ જોયું. કપાળ જોઈને કહે કે હું તને સાચું કહું કે તને ગમે એવું કહું? ના, તમે સાચું કહો સ્વામી. તો કે 7 દિવસમાં તારું મૃત્યુ છે. એવું? આજે બુધવાર છે, આવતા બુધવારે તારું મૃત્યુ છે. તારે જીવનમાં છેલ્લા 7 દિવસમાં જે કરવું હોય એ કરી લે, હવે તારી પાસે સમય નથી. એટલે લો ભાઈ તાત્કાલિક ઘરે ગયો અને ધંધા પાણીનું બધું છોકરાને હોપી દીધું અને કે હવે મને તમે આમાં કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. અને એક રૂમમાં બેસીને ભજન કરવા માંડ્યો. બધા કે તમને થયું છે શું? કે હવે મારી પાસે સમય નથી. ત્યાંનો મિત્ર આવ્યો, ગામ કપોટા મારવાની ટેવ વાળો છે. ઘરે આવીને ગામ કપોટા ચાલુ કરે. એટલે કે ભાઈ હવે એ મારી પાસે સમય નથી, ભાઈ તું જા, મારી પાસે ટાઈમ નથી. પછી ભજન કરવા બેઠા અને એને પછી છેલ્લે વિચાર આવ્યો, 6 દિવસ છે, આ દિવસ ગણીને 7 દિવસ, હવે 6 દિવસમાં મારે જે કરવાનું બધું કરવાનું. પછી પહેલા એને એવું થયું કે મારા થકી જેને તકલીફ પડી છે ને એ બધાને જઈને હું એકવાર માફી માંગી લઉં. એને બા બાપુજી યારે એને થોડોક ડખો હતો. ત્યાં જઈને એને કીધું, બા બાપુજી મારાથી તમને જે કંઈ દુઃખ પહોંચ્યું તમે મને માફ કરજો. પછી એની પત્ની ઉપર વારે ગરમ થઈ જતો હશે, એની પત્નીની માફી માંગી લીધી. એના છોકરાની વહુ વારે બધો ડખો થતો હશે તો કીધું, ભાઈ તમે મારા દીકરા મારા વહુ બધા તમે મને માફ કરજો. 8 દિવસ સુધીનું જે કાંઈ મારાથી તમને દુઃખ લાગ્યું હોય એ બધું માફ કરજો. એટલે બધાને થયું કે આ એટલો બધો સ્વભાવ કોમળ કેમ થઈ ગયો? ધગધગતા અંગારા જેવા હોય અને આ માફી માગે અને આમ કોણી વાત કરે તો આમ બીક લાગે ને કે ભાઈ આ સાચું છે ખોટું છે શું છે? બધાને બહુ આશ્ચર્ય થયું. પણ ખોટું હતું નહીં, ભાઈ મોત ભાળી ગયા હતા. પછી તો બુધવાર ગયો, ગુરુવાર ગયો, શુક્રવાર ગયો, રવિવાર ગયો, મંગળવાર ગયો, 2 દિવસ બાકી રહ્યા. બરોબર આ તો માળા લઈને ચાલુ જ થઈ ગયા, સ્વામિનારાયણ ભજન કર્યું, બહુ ભજન કર્યું. પછી મંગળવારની રાતે તેને ઊંઘ જ ન આવી. એક દારૂ ભગવાનનું ભજન કર્યું કે હે ભગવાન તું કરી ખરી, હે ભગવાન તું કરી ખરી. બહુ ભજન કર્યું. એક તારો બધું ભૂલી ગયા. પૈસા, ધંધો, બધા વ્યવહારો, જે કાંઈ ડખા મારી હોય બધું ભૂલીને બહુ ભજન કર્યું. બુધવારની રાત પડી, એને થયું કે કાંઈ થયું નહીં મને. 12 વાગી ગયા એટલે દિવસ પૂરો થઈ ગયો બુધવાર. એટલે એમ થયું કે મને તો કાંઈ થયું નહીં. હતા આકરા સ્વભાવના. એને થયું કે ઓલા સાધુએ મને છેતરો લાગે છે. બીજે દિવસે સવારે જાગીને લાકડી લઈને ગયા સંત એકનાથ પાસે કે તમે મને કીધું 7 દિવસમાં મારું મૃત્યુ છે, મને તો કાંઈ થયું નહીં. બરોબર શાંતિ રાખ, લાકડી મારતો નહીં. કે એકનાથ કે તે મારા દર્શન કર્યા ને એનું પુણ્ય તને થયું હશે એટલે કદાચ ભગવાન તને લેવા ન આવ્યા અને કાળ થકી તારી રક્ષા કરી. એમ કરીને પછી થોડીક સત્સંગની વાત કરી અને પછી કીધું કે મેં તારું કપાળ જોયું ને, મેં તને કીધું મને કપાળની રેખા જોતા આવડે છે, મને કાંઈ આવડતું નથી, મને ખાલી ભગવાનનું નામ લેતા આવડે છે. પણ મારે તને એ શીખવાડવું હતું. તે મને પ્રશ્ન પૂછ્યો હતો ને કે સ્વામીજી તમારે આમ
કાયમ માટે સુખ શાંતિ રહે છે, એનું શું કારણ? અને મારે એવું કરવું હોય શું કરવાનું? તો કે મેં તને આ જવાબ આપ્યો કે તું તારા મૃત્યુને કાયમ તારી નજર સમક્ષ રાખ, તો તને ક્યારેય ભગવાન ભૂલાશે નહીં. અને જો તને ભગવાન નહીં ભૂલાય તો તારા જીવનમાંથી ક્યારે સુખ શાંતિ ગેરહાજર થશે નહીં. ને એટલે ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં કીધું, મહારાજે આપણને બધાને શીખવાડવા માટે કીધું કે અમને તો નિરંતર એમ વર્તે છે જે આ ઘડીને આ ક્ષણે મરી જાઉં છું, અને ઘડીનો વિલંબ નથી જણાતો. કેવો? એક ઘડીનો વિલંબ નથી જણાતો. બધાને આ શરીર મૂકીને મરી જવાનું છે એ કોણ નથી ખબર? બધાને ખબર જ છે ને, બધાને ખબર છે. આમાં તો કઈ કન્ફર્મેશનની જરૂર જ નથી. આપણે કેટલાને બાળીએ એવા આપણા સગા સંબંધી સ્નેહીઓ બધાને, આપણને બધાને ખબર છે કે મૃત્યુ આપણી પાછળ છે જ. પણ શ્રીજી મહારાજ એવું કીધું કે આ ઘડીને આ ક્ષણે મરી જવાનું છે, ઘડીનો વિલંબ નથી જણાતો, એવું આપણને થતું નથી. સમજાણ? કોઈક આપણને પૂછે ભાઈ તમારી કેટલી ઉંમર થઈ? ધમાભાઈ કેટલી ઉંમર થઈ? 41. તમે કેટલું જીવવાના છો? હે? પણ જો નક્કી હોય જ, ભલે આપણે કઈ નક્કી નથી, પણ જો આપણે નક્કી ન કર્યું હોય ને તો બીક લાગે કે ન લાગે? કાંઈક આપણા મગજમાં નક્કી તો થયેલું જ હોય કે હજી તો વાર છે કે નહીં? એવું આપણને એવું હોય કે હજી 10-15 વર્ષ, 20-25 વર્ષ તો કઈ વાંધો આવશે. એક દાદા આવે છે આપણે ઘણી વખત સંતો માટે શાકભાજી ફળ ફ્રૂટ ને બધું લાવે જ્યારે આવે ને ત્યારે. મેં કીધું દાદા કેટલું જીવવાનું? તો કે 100ની ઈચ્છા છે. સમજાણ? એટલે મૃત્યુ કેટલું છેટું રહ્યું એના માટે? 70 વર્ષના છે એટલે 30 વર્ષ તો હજી છે, રહ્યું છેટું. એટલે કોઈ દી આ ભાઈને 7 દિવસમાં થયું એવું ભજન થાય? એવો સ્વભાવ કે જીવન સુધરે? ન સુધરે. પણ ઘડીનો વિલંબ નથી હો. આપણા બધાની ઓલી બધી વસ્તુ લાવે ને એમાં એક્સપાયરી ડેટ હોય, ખબર છે? અને મેન્યુફેક્ચર ડેટ હોય. તો આપણી જન્મ તારીખ છે ને એ મેન્યુફેક્ચર ડેટ થઈ ગઈ, પણ એક્સપાયરી ડેટ આપણને કોઈને ખબર નથી. ગમે ત્યારે આવે. એક્સપાયરી ડેટનો સિક્કો છે ને ભગવાન ગમે ત્યારે ગમે એનો મારે, કોઈને કાંઈ ખબર ન હોય. એટલે પોતાના મૃત્યુને થોડુંક સામે રાખીએ ને બધું સુધરવા મળે. આપણે એમ હોય ને કે મારથી આ નથી થતું, તે નથી થતું, રિયલમાં એમ ખબર પડે કાલ મારે મરી જવાનું છે. પછી આપણે ભગવાનના દર્શન કરી તો કઈ ફેર પડે? પછી ભગવાનની પ્રાર્થના કરતા હોય ફેર પડે? કેટલો પડી જાય. અત્યારે તો કેમ આમ ખાલી ફોટો જોતા હોય ને એમ ભગવાનના દર્શન કરતા હોય, અને પછી એમ થાય કે તારણહાર આ જ છે, બીજું કોઈ નથી, એમ દર્શન થાય. અને ઘરે તમારા ઘરના હારામાં હારા બધા પકવાન બનાવીને બધી સારામાં સારી રસોઈ બનાવી હોય અને તમને ખબર હોય કાલ મારે મરી જવાનું, એકેય રસોઈનો સ્વાદ આવે? એટલે ક્યારેક ક્યારેક છે ને મૃત્યુને યાદ કરવું પડે. જીવનની વાસ્તવિકતા છે ને, મનુષ્ય જીવનનું નહીં પણ જીવ પ્રાણી માત્રનું અનિવાર્ય સત્ય છે મૃત્યુ. એને માણસ યાદ કરે ને તો એ લાઈન ઉપર આવે. માણસ જ્યારે વંઠી જાય ને ત્યારે બધા એને એમ કે ખબર કંઈક આમ માર્ગમાં આવ, માર્ગમાં એમ કંઈક માણા થા, માણા એમ કે ને એમ. જ્યારે મૃત્યુ માણસની સામે આવે ને ત્યારે એ બરોબર લાઈનમાં આવે. લાઈનમાં આવે એટલે બધી ટ્યુબલાઇટ થાય કે હવે આ કરાય, આ ન કરાય. બધા વિવેક ક્યાંથી આવ્યા? હતા જ, પણ જ્યાં સુધી વિકલ્પ હતો ત્યાં સુધી ધડબડાટી બોલાવી. એક કથા આવે છે, એક ટાપુ ઉપર દુશ્મનના બધા સૈનિકો હતા અને આ દેશવાળા જહાજ લઈને ગયા. હવે જહાજ ટાપુની એકદમ નજીક જાય એમ નહોતું, એટલે બધા નાના નાના હોડકા લઈને બધા સૈનિકો એ હોડકા લઈને ટાપુ ઉપર ગયા. અને ત્યાં કેટલા સૈનિકો છે સામેના દુશ્મનના એ કાંઈ ખબર નહોતી. અને એ લોકો પાસે કેવા હથિયાર છે, આ છે તે છે, કાંઈ એ
કશી જ ખબર નહોતી. આ રિયલ બની ગયેલી કોઈક દેશની ઘટના, નામ ભૂલી ગયો છું. પણ બધા એ લોકો સ્ટીમરમાંથી નાના નાના હોડકા લઈને ત્યાં ગયા. પછી એનો જે સેનાપતિ હતો ને, એ લોકો જેવા ટાપુ ઉપર પહોંચ્યા એટલે સેનાપતિ ઓર્ડર કર્યો કે પેટ્રોલ નાખીને બધી બોટ બાળી નાખો. એટલે તરત બોટ બાળી નાખી. એટલે બધા સૈનિકો કે તમે શું કર્યું? ત્યાં કંઈક આપણને મુશ્કેલી થઈ તો આપણે ભાગવા માટે હવે કોઈ ઓપ્શન જ ન રહ્યો. એટલે કે વાંધો નહીં, આપણે લડો. પછી તો હવે મરણિયાત થવાનું હતું. પછી લડ્યા, જીતી ગયા. પછી બધાને એ પ્રશ્ન થયો. એટલે બધા સૈનિકો એના સેનાપતિને પૂછ્યું કે આ તમારું કામ અમને કાંઈ સમજાણું નહીં, કે તમે બોટ કેમ બધી બાળી નાખી? કે બોટ એટલે બાળી નાખી કે જ્યાં સુધી તમારી પાસે ભાગવાનો વિકલ્પ હોય ને ત્યાં સુધી તમે 100% મૂકીને લડો નહીં. એમ આપણી પાસે જ્યાં સુધી છટકવાના વિકલ્પ હોય ને ત્યાં સુધી આપણે 100% કોઈ વસ્તુ સમજવામાં તૈયાર થઈએ નહીં. જ્યારે મૃત્યુ સામે આવે ને એટલે કોઈ વિકલ્પ રહે, એટલે બધું જ્ઞાન એની મેળે પ્રગટે. એક બહુ સરસ વાત આવે છે મહાભારતની. મહાભારતમાં લાક્ષાગૃહની કથા આવે છે. તમે બધાએ મહાભારત સિરિયલ જોયું હોય તો ખબર હશે, સાંભળ્યું હોય તો એ લાક્ષાગૃહની, પાંડવોને બાળી નાખવા માટે કૌરવોએ લાક્ષાગૃહ બનાવ્યું હતું. પછી એ લોકો ત્યાંથી છટકી ગયા અને ભોંયરું કર્યું હતું, ત્યાંથી કોઈક બીજી જગ્યાએ નીકળી ગયા. અને પછી અજ્ઞાતવાસમાં ઘણો સમય રહ્યા, કોઈને ખબર ન પડે એમ. વિદુરજી આ બધું એ લોકોને શીખવાડેલું. એમાં એ લોકો ફરતા ફરતા 5 ભાઈ અને કુંતા માતા જંગલમાં જતા હતા. જાતા 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 ઘણા દૂર સુધી વયા ગયા. તો જમવાની તો વ્યવસ્થા ત્યારે થઈ ગયેલી, પણ જમીન નીકળેલા દૂર 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 જંગલમાં ગયા કે પાણી એવું નહીં. એટલે કુંતા માતાને તરસ બહુ લાગી. એટલે કુંતા માતા કે ધર્મરાજ ભૂખ તો નથી લાગી પણ તરસ બહુ લાગી છે, કંઈક પાણીની વ્યવસ્થા કરો. એટલે યુધિષ્ઠિરે સૌથી નાના નકુલ હતા. નકુલને કીધું કે ભાઈ તું પાણી લેવા જા ને ક્યાંક નજીકમાં હોય તો, અમે અહીંયા બધો થોડોક રેસ્ટ કરી લઈએ. એટલે બીજા 4 ભાઈ ને કુંતા માતા એક ઝાડવા નીચે બેઠા અને નકુલ જળ ભરવા માટે આમ ગયા. જંગલમાં જાતા 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 એક જગ્યાએ જળાશય દેખાણું. તો નકુલે એની પાસે જે વાસણ હતું એ પાણીમાં નાખવાની કોશિશ કરી. એટલે વાસણ ભરાઈ ગયું. હવે તરસ તો એને લાગી હતી, એટલે એણે જેવું પાણી પીવાની કોશિશ કરી એટલે આકાશવાણી થઈ અને કીધું કે ભાઈ તમારે જો પાણી પીવું હોય તો મારા પ્રશ્નનો તમે ઉત્તર કરો. તમારે પાણી પીવું હોય તો મારા પ્રશ્નનો ઉત્તર કરો. 2-3 વખત થયું એટલે એને તો કોઈ છે નહીં, કોણ કહે છે. એણે કાંઈ ધ્યાનમાં લીધું નહીં અને પાણી પી લીધું. એટલે મૂર્છિત થઈને બેભાન થઈને પડી ગયા. આ બાજુ બધા વાટ જોતા હતા. એટલે કુંતા માતા કહે નકુલ આવ્યો નહીં તો કોઈને મોકલો, કાંઈ મુશ્કેલી નથી ને. એટલે સહદેવને મોકલા, એને એવું થયું, એ બેભાન થઈને પડી ગયા. પછી ભીમને મોકલા, એને એવું થયું. પછી અર્જુનને મોકલા, એને એવું થયું. પછી યુધિષ્ઠિર પોતે ગયા તો જોયું તો 4 ભાઈ મૂર્છાવસ્થામાં, ઘણા જગાડ્યા, કોઈ જાયગા નહીં. પછી યુધિષ્ઠિરે થયું કે અહીંયા શું થયું છે એમ. પછી એને પાણી લઈને આમ પીવાની કોશિશ કરી. ત્યારે ફરી આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું કે પહેલાં મારા પ્રશ્નના જવાબ આપો, પછી તમે પાણી પીવો. અને પછી યુધિષ્ઠિરનો ને એ યક્ષ જે પ્રશ્ન પૂછતો હતો એનો સંવાદ થયો. એના 108 પ્રશ્ન છે. એમાંથી એક પ્રશ્ન બહુ સરસ છે, મારા વાંચવામાં આવ્યો હતો. યક્ષે કીધું યુધિષ્ઠિરને કે આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? શું પ્રશ્ન કર્યો? આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જવાબ દીધો, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યે યમાલયમ શેષાહ સ્થાવરમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. એનું ગુજરાતી એવું થાય કે પ્રતિદિન, દિવસે દિવસે, પ્રતિક્ષણ સેંકડો લાખો માણસો મરે જાય છે, યમપુરીમાં જાય છે. એને સૌ નજરે જોવે છે. જોવે છે ને બધા નજરે જોવે છે, છતાં જે બચી જાય છે ને
એ બધા એમ માને છે કે અમે મરવાના નથી. આનાથી મોટું કયું આશ્ચર્ય હોય? સમજાણું તમને? શમશાન યાત્રામાં આપણે જઈએ અને કોઈનું શરીર બળતું હોય ને, એટલે બધાને એક વિચાર તો આવે છે કે ચાલો આપણે એક દિવસ આ લાકડામાં આમ જ બળવાન થશે ને. થાય કે ન થાય? થોડીક વાર ચમકારો થાય બુદ્ધિમાં, પણ એ શમશાન્યો વૈરાગ ત્યાં પછી ત્યાંથી નીકળીને બે ચાર ફોન આવી જાય ધંધાના અને ગપ્પા મારવા પડી, એટલે એ વૈરાગ બાષ્પીભવન થતા વાર લાગે નહીં. પણ સમજવા જેવી વાત છે કે કેટલું માયાનું પડળ પાવરફુલ છે. જેમ કોઈ તળાવમાં આમ શેવાળ જામી ગઈ હોય 2 ઇંચની, તો ત્યાં ઉપાડીને વાંસડો મારો ને, થોડીક વાર બે બાજુ આમ જાય, પણ પાછું ભેગું થતા વાર લાગે નહીં. એમ ભૂલાઈ જાય છે કે આ બધું મૂકીને એકવાર વયું જવાનું છે. બહુ મસ્ત પદ છે, થોડુંક તમને ગાય સંભળાવું. વસ્તુ તાએ ધૂળ તણું તે ધૂળ ભેગું થાશે જી, કાચી માયા જૂઠી માયા જોતા જોતા જાશે જી. આ બધું ધૂળનું. કાદવ કેરા કુંભ કોડિયા કડૈયા ને વળી કોઠીજી, છાલા ને પિયાલા રૂડા લોટા ને વળી લોટીજી. મહોલ માળિયા ભાત ભાતના મેડીઓ બનાવીજી, ગટપટાદી અનેક રચના માટીની રચાવીજી. આપણે જે કાંઈ ભેગું કર્યું હોય, ધન સંપત્તિ, ગાડી, બંગલા, ભૂકંપ આવે તો બધું ધૂળ ભેગું ધૂળ થઈ જાય કે નહીં? જ્યારે ઓલો ભૂકંપ આવ્યો તો 2001માં, ખબર છે ને, ભુજમાં આખા ગામના ગામ સાફ થઈ ગયા. જ્યારે એ બધા રહેતા હશે મોજ શોખથી, ત્યારે એ બધા ગામ કેવા એકદમ હોય ને હેરાફેરા, પણ ધૂળ થતા કાંઈ વાર લાગી? ભગવાને થોડીક વાર ધ્રુજારી મૂકી, ગામના ગામ સાફ થઈ ગયા. કોઈ ઘણા ગામ તો એવા હતા કોઈ બચ્યું જ નહીં. સત્વર થઈને હરિ ભજી લ્યો જન્મારો વહી જાશે જી, બળતા માંથી બોકી લેવું કહ્યું છે નારાયણ દાસે જી. આપણે કહીને સમય નથી, સમય નથી. હવે જેટલો રહ્યો એટલો, જે સમય મળ્યો ને એમાંથી કાઢીને આ કામ કરી લેવાનું. નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પત્રાવળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. આ શરીર છે ને એ પતરાવાળું છે, એમાં ભગવાનના ભજન રૂપી ભોજન કરીને પછી એને છોડી દેવાનું છે. પણ એ પતરાવાળાનો જેના માટે ઉપયોગ છે એ ન થયું અને એમનેમ જો જિંદગી વહી ગઈ તો જન્મારો એળે જાય. મન ગમતું મૂકીને મનવા હરિ ગમતામાં રહેવું જી, દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું જી. આપણે બધા પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા છીએ, એટલે જીવનમાં સુખ દુઃખના વાવાઝોડા તો બધાને આવે જ. પણ કેમ રહેવું? ભગવાનના ગમતામાં. ભગવાનના ગમતા બારું કાંઈ ન કરવું. કેમ? જે પ્રારબ્ધ ભોગવી લેવાથી ટળે છે. સમજાણું? હવે ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું કાંઈક કરીએ વળી પાછું નવું પ્રારબ્ધ થાય ઊભું. એ ચક્રમાંથી કોઈથી બહાર નીકળે ન નીકળે. હરિજન ઉપર હેત કરીને ભૂધરજીને ભજવાજી, ભક્તિમાં જે વિઘ્ન કરે તે વેરી જાણી તજવાજી. ભગવાન ને ભગવાનના સંતો ભક્તોમાં હેત કરીએ અને જે ભગવાનમાં જોડાવામાં વિઘ્ન કરે એનાથી દૂરી બનાવતા જઈએ, નહીતર આખી જિંદગી એમને વહી જાય. બીજા સર્વે કામ બગાડી મોક્ષ પંથ સુધારો જી,
દાસ નારાયણ હરિ ભજીને સફળ કરો જાન મારો જી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા બ્રહ્મ પડછંદામાં કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કરોડ કામ કર્યા પણ જો એક મોક્ષ બગડ્યો તો કરોડ કામ કદાચ સુધર્યા તો એ શું કામના. અને પરફેક્ટ વાત છે. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે ગોળ દાણા મોઢામાં દઈને કોઈ ભગવાનના માર્ગે પ્રોત્સાહન આપતા નથી કે તમે ભગવાનના માર્ગે ચાલો. આખી દુનિયાને છે ને આપણી પાસેથી કંઈક સ્વાર્થ હોય એટલે કોઈ એમ ન કહે, કેમ કે પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો હોય એટલે આપણે પોતે જ એ કામ કરવું પડે. એટલી આપણે પ્રાસંગિક વાતો કરી. હવે આપણે કથામાં પ્રવેશ કરશું. શ્રીજી મહારાજ એક વખત ભુજમાં હતા અને ભુજમાં સભામાં મહારાજ બહુ સારી સારી વાતો કરતા. રોજ પ્રશ્નોત્તર થાય અને બધા ભક્તોને મહારાજ પોતાની અમૃતવાણીનો લાભ આપતા. એમાં સુંદરજીભાઈના મનમાં, સુંદરજીભાઈ સુથાર બહુ સારા ભગત બે ભાઈ, સુંદરજીભાઈ અને હિરજીભાઈ, એમના મનમાં એક પ્રશ્ન થયો. એટલે એમણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. સ્તુતિ કરી સુંદરજીભાઈ, પૂછ્યું પ્રશ્ન પ્રભુજીને ત્યાંય. મુક્ત મુનિ આદિ સૌ સંત, મહાત્યાગીને વૈરાગ્યવંત. આઠો પહોર ભજન કરે છે, વળી ધ્યાન તમારું ધરે છે. તેથી તેના કલ્યાણ માલેશ, નથી સંશય શ્રી પરમેશ. હે ભગવાન, આ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા મોટા મોટા સંતો છે, એ આઠે પહોર એટલે કે 24 કલાક તમારું ભજન કરે છે. તો એમના કલ્યાણમાં તો કાંઈ સંશય નથી. તમારા બધા સંતો તો તમને ભજી ભજીને તરી જવાના. પણ મારા મનમાં પ્રશ્ન એ થયો છે, તો કે બોલો ને, શું પ્રશ્ન થયો છે? પણ અમો ગૃહસ્થ મોજાર, સગા સંબંધીને પરિવાર, એની ઉપાધિમાં અહોરાત, નથી ધ્યાનમાં રહેતી નિરાત. અમે ગ્રસ્ત અને સગા સંબંધી પરિવાર બધી બાજુ અમારો બધો વ્યવહાર ચાલતો હોય, એની ઉપાધિમાં દિવસ રાત અમારાથી કાંઈ સંતો જેવું ધ્યાન નથી થતું. હોય ને ગ્રસ્તોને તો ભાતનું હોય. લગ્નની સિઝન હોય ત્યારે નકરા લગ્નમાં નામાન તેમાં જવાનું હોય. ત્યાં એ બધું પૂરું થાય ત્યાં કોઈક પાછું ગુજરી ગયું હોય, એની કાંડમાં જવાનું હોય. એ બધું હોય તો કાકનું શ્રીમંત ને આન તેન, એ બધા વ્યવહારમાંથી કોઈ નવરા થાય નહીં. તો મહારાજ ગ્રસ્તોને તો સગા સંબંધી પરિવારને એટલો બોળો બધો વ્યવહાર હોય એટલે એમાં ને એમાં અમારે રચ્યા પચ્યા રહેવાનું. તો ધ્યાન ભજનમાં કંઈ અમારે સંતો જેવું નથી થતું. અને કેવું થાય મહારાજ ખબર તમને? એમ કરીને પાછા વાત કરે. એક વિઘન વામ વાજાય, 99 નીપજે ત્યાંય. એક સોલ્યુશન કરીએ ને પ્રોબ્લેમનું તો બીજા 99 થાય. શું કરવું મહારાજ? તેમાં ન થાય ધ્યાન તમારું, કેમ થાશે કલ્યાણ અમારું. સંતો રાત દિવસ ભજન કરે, અમે રાત દિવસ બધા વ્યવહારમાં પડ્યા. તો મહારાજ સંતો જેવું કલ્યાણ અમારું કઈ રીતે થાય? પ્રશ્ન સારો છે ને, અગત્યનો પ્રશ્ન છે ને. પછી સુંદરજીભાઈ દાખલો દે છે કે મહારાજ એક વણજારાની ત્યાં એક ભાઈ નોકરીએ રહ્યો, જાણું, અને એની હારે એવું નક્કી કર્યું કે બધા પોઠિયા બેસી જાય ને પછી તારે બેસવાનું, તો તારે નોકરી કરવાની. કે વાંધો નહીં. એટલે ઓલો ભાઈ વાટ જોવે કે બધા પોઠિયા ક્યારે બે એમ બેઠા. 99 પોઠિયા એમાં ધીરે ધીરે કરતા 99 બેસી ગયા. એક ઊભો વાગોળે છે તેમાં, અને એક છે ને થોડોક માથા ભરે હતો, બેઠો નહીં અને ઊભો ઊભો વાગોળતો હતો. તેહ બેસે તો મુજથી બેસાય, પોતે ડાપણ વાપર્યું ત્યાંય. એટલે ઓલાને એમ થયું કે આ બેહન તો મારે શાંતિથી બેસાય. ડાપણ વાપર્યું. શું ડાપણ વાપર્યું ખબર છે? પાટું મારી બેસાર્યો પરાણે, તેનો થયો ભફાકો તે ટાણે.
ઉઠ્યા 99 સામટા સાથે, પડ્યું ડાપણ પોતાને માથે. આવું થયું. એકને બેસાડવા ગયો ભફાકો 99 પાછા થઈ ગયા ઊભા. એમ બેસારવા કરી કળ, ઊભા થયા 99 એ પળ. એવો વ્યવહાર છે દુઃખદાયી, માટે સાંભળો હે સુખદાયી. સાસુઓને ડખો થયો હોય એટલે છોકરો એની માનો પક્ષ લે તો એની વહુ ઓળખી જાય, માવડિયા છો, મારે તો મારે યાર નથી રહેવું. મેં જ્યારે સગાઈ થઈ ને ત્યારે મેં મારા બાપાને કીધું જ હતું કે આ થોડોક માવડિયો છે, પણ મારા બાપાએ માન્યું નહીં. એમ કરીને પાછો ડખો થાય. અને જો વહુનું માને તો મા તરત રોવે કે બા તમને શું થયું, તું તો વહુ નો થઈ ગયો. એટલે બે બાજુ ડખો. એમ બધી બાજુ તમે જ્યાં સોલ્યુશન કરવા જાઓ ને બીજી બાજુ ઉપાધિ થાય ને. બધા સંબંધી હોય, એમાં કોક સંબંધી ને બીજા સંબંધી હારે કંઈક વ્યવહાર હોય અને તમે એકનો પક્ષ રાખો એટલે તમારે માની લેવાનું ઓલા હારે કાયમ માટે બગડી ગયું. એ બધું બગડેલું સુધારવામાં, સુધરેલું હોય એને જાળવી રાખવામાં એમાં ને એમાં બહુ સમય આપવો પડે. મહારાજ અમારે તો આવું હોય એવું સુંદરજીભાઈ કહે, થાય ગૃહીનું કલ્યાણ જેમ, સહેલ ઉપાય બતાવો તેમ. માટે મહારાજ બહુ ઉપાધિવાળું કામ. એટલે સંતો જેવું અમારું કલ્યાણ થાય એનો ઉપાય બતાવો. એવું સુણી બોલ્યા મહારાજ, દઉ દ્રષ્ટાંત સિદ્ધાંત કાજ. પછી મહારાજ કે હું તમને એક વાત સમજાવું, પણ એના માટે એક દ્રષ્ટાંત તમને આપવું પડશે. પછી મહારાજ દ્રષ્ટાંત આપવા માંડ્યા કે બે રાજાની લડાઈ થઈ, સામસામે યુદ્ધ થયું. પછી પ્રજાજનોને કીધું કે આપણે યુદ્ધ છે પણ આપણે ગમે એમ કરીને લડવાનું છે. સામે સૈન્ય બહુ બળવાન હતું એટલે આ ગામના રાજાએ એવું કીધું કે ભાઈ આમાં જે લડી શકતા હોય એ બધા તૈયાર થાવ. ત્યારે શું થયું? હતા શૂર મહારણ ધીર, તેનું તપી ગયું છે રુધિર. જે બધા શૂરવીર હતા ને એ બધા તૈયાર થઈ ગયા. બાંધી બખ્તર ચડ્યા છે ઘોડે, લડ્યા રામના લશ્કર જોડે. બધા તૈયાર થઈ ગયા અને યુદ્ધ કરવા માટે સામી છાતીએ નીકળી ગયા. હતા નિર્બળ કાયર જેવા, ઘેર બેસી બજાવી છે સેવા. હવે લડવાનું કામ તો બધાથી ન થાય એટલે જે એવા જોમવાળા હતા ને શૂરવીર બધા, એ બધા બોર્ડર ઉપર ગયા યુદ્ધ કરવા. અને બાકીનાથી એવું નહોતું થાય. એવું એ લોકો લડવા ગયા ને એ બધાની સેવા નગરમાં રહી રહીને કરવા માંડ્યા. લડવૈયાની મરજી જાણી, ટાણે ભોજન આપ્યું છે પાણી. યુદ્ધ થાય ને એટલે બધી વસ્તુ સામાન બધું આપવું પડે. એટલે આ બધા જે નગરમાં રોકાણા હતા ને એ પાણી, ખાવાનું, બધા હથિયારો, આ છે તે છે, જે કાંઈ બધી વસ્તુની જરૂર પડે એ બધું ટાઈમે ટાઈમે પુગાડે. એટલે ધીરે ધીરે કરતા યુદ્ધ ચાલ્યું ને આ લોકો યુદ્ધ જીતી ગયા. ફોજ જીતી જ્યારે ઘેર આવી, ત્યારે ભૂપે કચેરી ભરાવી. જીત થઈ ગઈ અને એનો ફોજ આવી પાછી એટલે એનો સ્વાગત સમારોહ થયો. લડવૈયાને આપે છે મોજ, ત્યારે રાજાને કહે છે ફોજ. રાજા જ્યારે લડવૈયાને બધું આપવા મળ્યા, મોજ, બધું ઇનામ ને બધું, ત્યારે ફોજના માણસોએ કીધું કે અમારી એક વિનંતી સાંભળો. અન્ન જળથી જેણે અમારી, સમે સેવા બજાવી છે સારી. રહ્યું બળ અમારામાં એથી, અમો યુદ્ધમાં જીતેલા તેથી. આ નગરના બધા માણસો છે ને અમને ટાણે ટાણે ખાવા પીવાનું, બધી દવા દારૂ જે કાંઈ બધું જોતું હોય બધી વ્યવસ્થા ટાણે ટાણે કરી. એને લઈને અમે સક્ષમ રહ્યા અને યુદ્ધ કરવામાં કોઈ તકલીફ પડી નહીં. એટલે આ લોકોને મોજ તો ફોજ જેટલી જ મોજ મળવી જોઈએ. માટે પહેલા આપો મોજ એને, આપી ભૂપતિએ ભેટ તેને. લડવૈયાના જેવું ઇનામ, ઘેર બેઠા પામેલા તમામ. અહીંયા રહી રહીને જેને સૈનિકોની સેવા કરી ને એ બધાને પહેલા મોજ મળી અને સૈનિકોની જેવું જ એનું માન સન્માન અને જે કાંઈ ભેટ મળવાની હતી બધું મળ્યું. હવે મહારાજ કે સંતો છે લડવૈયાના જેવા, સમો જોઈને બજાવે સેવા.
એમાં લોભ રાખો નહીં લેશ, થાય પ્રસન્ન શ્રી પરમેશ. મહારાજ કે અમારા સંતો છે ને એ લડવૈયા જેવા છે, માયાના સામે યુદ્ધે ચડ્યા છે, પણ યુદ્ધે ચડ્યા છે પણ એને અન્ન જળ પાણી બધું કોણ પૂરું પાડે છે? અમારા નગરમાં જે રહ્યા છે ને તમે બધા હરિભક્તો ઈ. એટલે તમે લોભ રાખ્યા વગર સંતોની સેવા કરો છો ને એનાથી અમે રાજી થાય છે. પછી મહારાજ કહે જેવો પુત્ર ને પત્નીમાં પ્રેમ, સ્નેહ નિજ શરીરમાં જેમ, આખી આયુષ્ય ગુમાવે એમાં, તોય કલ્યાણ ન થાય તેમાં. કરો સંતોમાં અચળ પ્રીત, મારા જવાબ આપે છો, એ છે મોક્ષની સરળ રીત. તેનું કારણ જાણજો એહ, સંતે કર્યો સમર્પણ દેહ. દ્રષ્ટાંત તમને સમજાઈ ગયું ને? જેમ બધા ફૌજીઓ યુદ્ધ કરે અને એને નગરના જનો અન્ન જળથી બધું પોષણ કરે, તો ફૌજના માણસો જેટલી જ મોજ નગરના માણસોને મળે. એ મહારાજ કે મારા સંતો મને રાજી કરવા માટે અને માયા મૂકવા માટે શૂરવીર થઈને લડે છે, અમારું ધ્યાન ભજન ઉપાસના કરે છે, જીવોને અમારી ઓળખાણ કરાવે છે, માટે એ અમારા લડવૈયા છે. એનું ભરણ પોષણ તમે કરો છો બધા હરિભક્તો, એટલે અમે બહુ રાજી છીએ. પછી મહારાજ કે તમને જેવો તમારા પુત્રમાં પત્નીમાં પ્રેમ છે ને, અને સૌથી વધારે આપણને બધા આપણા શરીરમાં પ્રેમ છે. આપણા શરીરમાં જરીક ટાંચણી આવે તો આપણે કેટલું કરી નામ કરવા મળી, મચ્છર કવડે કેવું બધું ધ્યાન રાખી. શું કામ? શરીર આપણને વાલું છે, જીવ પ્રાણી માત્રને. પતિને પતિમાં જેવો પ્રેમ છે, પુત્રમાં પ્રેમ છે, જેવો પોતાના શરીરમાં પ્રેમ છે, આખી જિંદગી કોઈ પોતાના સંબંધીઓની અને આ શરીરની સેવા કરે તો મહારાજ કે એનાથી કલ્યાણ ન થાય. માટે સંતોના જેવું કલ્યાણ કરવું હોય તો એનો કયો ઉપાય? સંતોમાં અચળ પ્રીતિ કરો, એ છે મોક્ષની સરળ રીત. કોટી જન્મના પુણ્ય ફળે છે, ત્યારે સંતોની સેવા મળે છે. તેહ સંતો તજી ઘર બાર, બહુ જીવ કરે ભવ પાર. માટે તમે જે પ્રશ્ન પૂછ્યો તો એનો આ જવાબ છે. એમ મહારાજે સુંદરજીભાઈ જવાબ આપ્યો. પ્રશ્ન યાદ છે કે ભૂલી ગયા? શું પ્રશ્ન પૂછ્યો તો? કે સંતોના જેવું ગ્રહસ્થનું કલ્યાણ કેમ થાય? ગ્રહસ્થને તો કેટલી ઉપાધિ. એના જવાબમાં એ આવ્યું કે તમે અમારા સંતોમાં તમારા દેહ અને દેહના સંબંધી જેવું હેત કરો અને એમના માટે તમે બધું કરો, તો એ કલ્યાણનો સરળમાં સરળ ઉપાય છે. ઘણા સમય પહેલા મારા વાંચવામાં એક લેખ આવેલો, તો અમુક લોકોએ એક સંશોધન કરેલું. સમજો કે કોઈ માણસ 100% સુખી છે, તો એ સુખી છે એમાં કઈ કઈ બાબતોનો હિસ્સો હોય, કઈ કઈ બાબતો એના માટે જવાબદાર હોય. તો 35% એ વ્યક્તિનું પ્રારબ્ધ, એણે પૂર્વકર્મ જે કરેલા હોય ને, અત્યારે એનો જે દેહ છે એ પહેલાના દેહમાં જે એણે કર્મ કર્યા હોય ને એના જે લેખાજોખા હોય એ પ્રમાણે જેણે સારા કર્મ કર્યા હોય તો એ કાંઈ ન કરે ને તો 35% તો એને એ સુખ મળે જ. 100%માંથી કહું છું. પછી આ જન્મમાં ભગવાને આપણને કર્મ કરવાની શક્તિ આપી છે, ક્રિયમાણ કર્મ કરવાની. એટલે આપણે આ જન્મમાં જે કાંઈ સારા કામ કરીએ, મહેનત કરીએ, સુખ સુવિધા સગવડ આપણે પ્રાપ્ત કરીએ, તો આપણી મહેનતના ફળરૂપે આપણે જે સુખ સુવિધા કે જે કાંઈ આપણે પ્રાપ્ત કર્યું હોય ને એ આપણને 15% સુખ આપે. કેટલું? પ્રારબ્ધને લઈને 35% અને આપણી મહેનતને લઈને 15%. તો પ્રશ્ન થાય તો આ 50%નો હિસ્સો માણસને
100% સુખી હોય તેમાંથી જે 50%નો ભાગ છે એ કઈ બાબતથી પૂરાય છે? 50%નો હિસ્સો સેવાથી પૂરાય. સેવાથી હો. અને એ જરાય ખોટું નથી. માણસ સમજણો થાય ને, આપણે નાના નાના છોકરા હોય ને તમે એને પૂછો શું થવું તારે, એટલે એમ કે રૂપિયાવાળા થવું છે. શું કામ? કે નાનપણથી એને જોયું હોય કે જીવનમાં કાંઈ પણ ઈચ્છા પૂરી કરવી હોય એટલે પૈસા વગર કાંઈ થાય નહીં. અને કોઈ પણ હેરાન થતા હોય બિચારા પૈસાને લઈને થતા હોય. અને કોઈક આમ સામાજિક રીતે સુખી જે કહેવાતા હોય એ બધાય પૈસાને લઈને સુખી કહેવાતા હોય. પછી વાસ્તવિકતામાં હોય કે ન હોય એ તો ભગવાન જાણે. પણ જે આખા સમાજનો જે માહોલ છે ને એ જો નાના નાના છોકરા હોય ને એને એ પહેલેથી હોય નાનપણથી મારે રૂપિયાવાળા થવું. એકવાર રૂપિયાવાળો થઈ જાવ ને પછી કાંઈ વાંધા નહીં. એટલે માણસ નાનપણથી મહેનત કરે, ભણે ગણે, ધંધા પાણી કરે, બહુ રૂપિયા કમાય. પછી બહુ રૂપિયા કમાય ને તો રૂપિયામાંથી કાંઈ સુખ શાંતિ નથી પ્રાપ્ત થતા. ખાલી રૂપિયામાંથી એ રૂપિયાનો સદુપયોગ થાય ને તો એ પ્રાપ્ત થાય. પછી છેવટે એને સુકૃત કર્મમાં એ રૂપિયો વાપરવો જ પડે. જો ન વાપરે ને તો એને શાંતિ સુખ ન મળે. તો બિલ ગેટ્સ અને એની પત્નીએ પોતાની કમાણીનો 60% ભાગ, 60થી વધારે ટકા ભાગ ડોનેશનમાં દઈ દીધો. શું કામ? કંઈ મૂર્ખ ન હોય. એ લોકોને ધીરે ધીરે ખબર પડી હોય કે નહીં આવું કંઈક છે. વોરેન બફેટે પોતાની આવકનો બહુ જાજો ભાગ દાનમાં આપે છે. અને રતન ટાટા એણે ભારતમાં કોઈ દાન નહીં કર્યું હોય ને, દુનિયામાં વર્લ્ડમાં કોઈ દાન નહીં કર્યું હોય ને એટલું બધું દાન કર્યું માણસે. તો એ બધા કંઈ મૂર્ખ તો નહોતા. તો કાંઈક પ્રાપ્ત થતું હશે ને. એ સંશોધન આ લોકોએ કરતા કર્યું કે ભાઈ 35% તમને જે સુખ મળે છે ને એ તમારા પ્રારબ્ધનું છે, 15% તમારી જાત મહેનતનું, અને 50% તમે કોઈકના માટે કંઈક કરો, કોઈકના માટે એને સુખી થવા, એ સામેનો માણસ સુખી થાય એના માટે જે મહેનત કરો ને એના ફળ રૂપે તમને સુખ મળે. એટલે પરમાર્થ કર્યા વગર પરમ આનંદ કોઈ દિવસ મળતો નથી. અને એ ખાલી છે ને આપણને આમ સુખ શાંતિ મળે એટલું નથી હો. જે માણસ પરમાર્થી ન હોય ને એને ભગવાનમાં પ્રેમે ન થાય. સ્વાર્થી માણસને કોઈ દિવસ ભગવાનમાં પ્રેમ થાય નહીં. તમારે કોઈની યાર પ્રેમ કરવો હોય ને તમારે નિસ્વાર્થ તો થવું જ પડે. કોકના માટે કાંઈક કરવાની તમને ટેવડ ન હોય તો ભગવાનમાં કોઈ દિવસ પ્રેમ થાય નહીં. કેમ કે છેવટે ભગવાન એક માણસ છે, દિવ્ય માણસ છે, દિવ્ય પુરુષ છે ને, એને લાગણી છે. આપણા આમ જેટલો પ્રેમ છે ને એનાથી જાજો ભગવાનમાં પ્રેમ છે. આપણે એક ડગલું ભગવાન તરફ ચાલે ને 100 ડગલા ચાલે. પ્રેમ મૂર્તિ છે ભગવાન. એટલે આપણામાં જો સાચો પ્રેમ કરવાની શક્તિ ન હોય તો ભગવાનનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય નહીં. અને સ્વાર્થ હોય ત્યાં કોઈ દિવસ પ્રેમ હોય નહીં. અને જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં કોઈ દિવસ સ્વાર્થ હોય નહીં. માટે જીવનમાં એક ભાઈનો બની ગયેલો પ્રસંગ મારે વાંચવામાં આવે તો એ ભાઈ લખેલો છે પોતે. તમને સંભળાવું, બહુ સારો પ્રસંગ, સાંભળજો. એ ભાઈ પોતે લખે છે, સત્ય ઘટના છે. વાત 40 વર્ષ જૂની છે. કેટલા વર્ષ જૂની? 40 વર્ષ પહેલાનો આખો માહોલ બતાવે. એ ભાઈનું નામ હું નથી કહેતો અહીંયા. મારે ખેતીવાડી ખાતાની સંસ્થામાં જોબ હોવાથી ઘણી વાર વાડી વિસ્તારમાં જવાનું થાય. ત્યાં ખેડૂતોએ કૂતરા પાળેલા હોય. એ ભાઈ ખેતીવાડીમાં કંઈક ઓફિસર હતા. મારું દરરોજનું કામ હતું એ મુજબ એક દિવસ હું વાડી વિસ્તારમાં ફરતો હતો. ચારે બાજુ હરિયાળી હતી, મગફળી વાવેલી જાણે, અને ચારે બાજુ મગફળી વાવેલી હતી. એ જમાનામાં સાયકલ પણ સ્ટેટસ ગણાતી. કેટલા વર્ષ પહેલા? 40 વર્ષ પહેલા. કોઈ ભાઈ સાયકલ હોય તો એ સ્ટેટસ ગણાતી. ટોકરી વાગતા ખેડૂતો મારું સ્વાગત કરતા અને પછી ખેતીવાડીની બધી વાત થતી
અને કોઈ ખેડૂતો જમ્યા વગર જવા દેતા નહીં. એક વખત સાયકલમાંથી હવા નીકળી અને જોયું તો ટાયર પંક્ચર થઈ ગયું હતું. એટલે હું સાયકલ દોરીને ગામમાં આવવા નીકળ્યો ત્યારે એક કૂતરું મારી પિંડીએ કરડ્યું. કૂતરા બહુ હતા વાડીમાં, આ સાહેબને કૂતરું કવડી ગયું. કે મને ચિંતા થવા લાગી અને હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. ત્યાં જ એક છકડો નીકળ્યો અને એવા મોટા અવાજે બૂમ પાડી કે પંડ્યાજી કેમ ચાલતા પંક્ચર પડ્યું? મેં કીધું હા. એટલે એણે છકડો ઊભો રાખ્યો અને સાયકલ છકડામાં ચડાવી દીધી અને અમે ગામમાં પહોંચ્યા. એટલે સાયકલ પંક્ચરવાળાની દુકાને જવા દીધી અને હું હોસ્પિટલે પહોંચ્યો. હવે આખી કહાની શરૂ થાય છે. હોસ્પિટલમાં જઈને જોયું તો ત્યાં ફાટેલા કપડાં પહેરીને એક બહેન બહાર ઊભા હતા. ગરીબ કોઈ બેન બહાર ઊભા હતા હોસ્પિટલની. મારી નજર તેમના પર ગઈ. એ બહેન રડતા હતા, બિચારા કંઈક તકલીફમાં હતા. મેં રડવાનું કારણ પૂછ્યું. તેને રડતા રડતા કહ્યું, મારા છોકરાને કૂતરું કરડ્યું છે પણ ડૉક્ટર સોય મૂકવાની ના પાડે છે. 40 વર્ષ પહેલાં ગામડામાં ગરીબી હોય અને એ વખતે છે ને કૂતરાના ઓલા ઇન્જેક્શન આવે ને બહુ મોંઘા આવતા. એટલે આની પાસે પૈસા નહીં એટલે ડૉક્ટરે ના પાડી. એટલે બિચારી રોતી હતી. ડૉક્ટર ના પાડે છે, મારા દીકરાને શું થાય એમ. મેં કહ્યું કેમ ના પાડે? બેન કે સોય મુકાવાના પૈસા નથી. મેં કહ્યું ચિંતા ના કરશો. મેં કમ્પાઉન્ડર પાસે જઈને વાત કરી અને હડકાયા કૂતરાની રસીનો ચાર્જ 100 રૂપિયા હતો એ વખતે. એ જમાનામાં આ રકમ બહુ મોટી ગણાતી. મેં મારા ખિસ્સામાંથી રૂપિયાની 100 રૂપિયાની નોટ બહેનને આપી અને ઇન્જેક્શન દેવરાવીને કીધું કે તમે ચિંતા કરતા નહીં. અને પછી હું બહાર નીકળી ગયો. ત્યારે દરવાજા ઉપર એ બહેન મને આશીર્વાદ આપતા હોય તેમ જોઈ રહ્યા હતા. એની અમી ભરેલી આંખ મનોમન આભાર વરસાવી રહી હતી. થાય ને, કોઈક બિચારાને બરોબર ટાણે જરૂર હોય અને તમે તકની સેવા કરો ને એટલે એ માણસ કદાચ બોલી ન શકે પણ એના અંતરમાંથી જે દુઆ મળી જાય ને એ આપણા કેટલાય નબળા પ્રારબ્ધ ફેરવી નાખે. પછી આમને કૂતરું ગળ્યું હતું એટલે એણે બધી એની પ્રોસેસ ને એ બધું કરાવી દીધું, દવાની ઇન્જેક્શન ને બધું. હું ઘરે પહોંચ્યો અને આજે મને એક પરમાર્થનું કામ કર્યાનો આનંદ કંઈક અલગ જ હતો. જોજો તમે જીવનમાં જ્યારે નિસ્વાર્થ ભાવે કોકની સેવા કરીને રાતે સુવા જાઓ ને ત્યારે એક જે આનંદ હોય ને એ આખો જુદો હોય. કેમ કે એ કોણ આપે? ભગવાન આપે. ભગવાન પરમાર્થી છે કે નહીં? એ આપણને ઓક્સિજન આપે, પાણી આપે, હવા આપે, જીવન આપે, સ્વાસ્થ્ય આપે. બધું કોણ આપે છે? એ બધું હાવ ફ્રી ઓફ ચાર્જ આપે કે નહીં? અને કોઈ પ્રકારનો સ્વાર્થ રાખે? તો જ્યારે માણસ નિસ્વાર્થ ભાવે કોઈકના ઉપર પરોપકાર કરે ને, કોઈ એના ઓલા બીજા કઈ ભાવ વગર, એટલે ભગવાનનો ગુણ એ માણસમાં આવ્યો. એટલે એ ભગવાન સાથે જોડાઈ જાય માણસ. આ વાતને આજે 40 વર્ષ વીતી ગયા પણ એનો આશીર્વાદ આપતો ચહેરો મારી નજર સમક્ષ તર્યા કરે છે. આ ભાઈ લખે છે, પંડ્યા સાહેબ. અને ઉપર બેઠેલો શેઠ એટલે કે ભગવાન, ઉપર બેઠેલો શેઠ આડતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. હવે એ કહે છો, મારી પત્નીને હૃદયના વાલનું દર્દ હતું. ડૉક્ટરે પણ કહી દીધેલું કે ઓપરેશન વગર નહીં ચાલે. છતાં 40 વર્ષ જીવન કેમ પસાર થઈ ગયું ખબર જ ના પડી. આને ઈશ્વરની ભરપાઈ જ કહી શકાય કે બીજું કંઈ? 100 રૂપિયાના બદલામાં કેટલું આપી દીધું એ યાદ કરતા ભગવાન સામે આજે પણ હૃદય ભરાઈ આવે છે. સમજાણું? આ રિયલ સત્ય ઘટના છે. પંડ્યા સાહેબ એણે લખીને મોકલેલી. એટલે તમે કોઈની સેવા કરો ને એનું ફળ ભગવાન વ્યાજે સહિત ચૂકવ્યા વગર રહેતા નથી. સમજાણું? પણ સેવા કરતી વખતે કન્ડિશન નહીં મૂકવાની. સમજાણું? ઘણા માણસો કેવા હોય ખબર છે? સેવા કરે, સામેની વ્યક્તિ જ્યારે કંઈક ભીમાં હોય. મેં એક માણસ જોયેલો, એને એક ભાઈએ, એ બિચારો ગામડેથી શહેર આવ્યો ને ત્યારે મદદ કરેલી. 2-4 વર્ષ એના ઘરે રાખીને બધું
એને રાગે પાડવામાં. કેમ પહેલા સિસ્ટમ હતી ને કે કોઈ પણ બિચારા આવે તેને ઘરે રાખે એને ધંધે વગે કરે અને બરોબર સેટ કરી દે, એવી એણે મદદ કરેલી. પછી જે ગામડેથી ભાઈ શહેરમાં આવીને ધીરે ધીરે સેટ થયા અને બધું સારું કમાવા બેઠા. 10-15 વર્ષ પછી બહુ રૂપિયાવાળા થયા. એટલે એમનું એ બધું હોય ને માન સન્માન આ છે તે છે. પણ ઓલા ભાઈ છે ને કાયમ બધા માણસો બેઠા હોય ને એ બધાની વચ્ચે એમ કે આને કાંઈ નહોતું, કપડે હું લઈ દેતો, એમ કરીને જૂની જૂની જે ઓલાની બધી દશા હોય ને એ બધું વર્ણન કરે ને કાયમ એને સંભળાવે. પછી આ ભાઈએ એવું કીધું કે ભાઈ તમે મને હું એકલો હો ને ત્યારે તમે મને મારી લો ને તમે મારા બાપ કહો તોય મને વાંધો નથી. આ મેં સાંભળેલી વાત છે, મને એનો વાંધો નથી, પણ તમે બધા બેઠા હોય ને તમે આવું કહો ને તો એ જરાક મને ઠીક નથી લાગતું. એટલે એટલું બધું ખોટું લાગ્યું. હા હા ભૂલી ગયો બધું, કાંઈ નહોતું, ચડ્ડી નહોત તારે, ચડ્ડી મેં લઈ દીધી હતી, એમ કરીને ઓલાને ગગલાયો. તો જો સેવા કરવી જોઈએ ને પછી ચોખ્ખી કરવાની. તમે મદદ કરી તો એ માણસને તમારા ઉપકાર તળે દાબી નહીં દેવાનું. જો તમે દાબી દો ને તો સેવાનું પૂરું ફળ ન મળે. સેવા કરીને છૂટા. કેમ કે ખરેખર નિસ્વાર્થ તમે સેવા કરો ને તો એ સેવાનું ફળ તમારે કોની પાસે લેવાનું હોય? કોની પાસે લેવાનું હોય? ભગવાન પાસે ને. તો ફળ ન્યાથી લેવાનું તો ઓલા માણસને શું કામ દબાવવાનું? બરાબર કે નહીં? એટલે થાય એટલી સેવા તો કરવી જ. પ્રારબ્ધ કર્મ છે ને કોઈ દી ન બળે, પણ એ 3 વસ્તુથી બળે: સેવા, સ્મરણ ને પ્રાર્થના. સમજણ? તમે ભગવાનને બહુ પ્રાર્થના કરો સાચા દિલથી, બહુ ભગવાનનું સ્મરણ કર્યા કરો તો પ્રારબ્ધમાં ફેરફાર થાય. અને એક બહુ શક્તિશાળી બાબત છે ને સેવા જ. કોઈ માણસના પ્રારબ્ધમાં એ હેરાન પરેશાન થાય ને એવું બધું લખેલું હોય, પણ એ જો કાંઈ બી બુદ્ધિ ચલાવ્યા વગર સેવા કરવા મળે ને એનું આખું પ્રારબ્ધ ચેન્જ થઈ જાય. 100%ની વાત. એમાં શાસ્ત્રીય વાત વચનાવત પ્રમાણે બધી રીતે કોઈ ખોટી જ ન કહી શકે. પણ ધ્યાન રાખવાનું કે જો તમે સેવાના ફળ રૂપે કોઈ વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખીએ ને તો તમને મજા જ નહીં આવે. પણ ક્યાં રાખવાની અપેક્ષા? ભગવાન પાસે. સમજો તમે અહીંયા આવ્યા મંદિરમાં, કોઈ નથી અહીંયા, સંતો ત્યાં સાધુ આશ્રમમાં હોય, અહીંયા થોડીક ધૂળ ને એવું તમને લાગ્યું, તમે સાવણો લઈને સાવરણી લઈને બધું સાફ કરી નાખ્યું, તો ભગવાન જોતા હોય કે ન જોતા હોય? એ તમે સાફ કરી નાખ્યું ને એટલું તમારા અંતઃકરણમાં એવું કેટલું કચરું હોય ને ભગવાન ધીમે ધીમે સાફ કરી નાખે. આપણે દર રવિ સભામાં બધી ભંડારની સેવા કરવા માટે 2 વાગે 3 વાગે બધા આવે ભક્તો, બરાબર? અને બધું પૂરું થાય ત્યાં સુધી બધું સાફ સૂફ કરીને જાય. તો ત્યાં કોણ કોણ સેવા કરે છે રિયલમાં મને નથી ખબર. જે મુખ્યના નામ ખબર હોય, પણ ખૂણે કાચરે કોઈ પણ સેવા કરતા હોય નિસ્વાર્થ ભાવે, જેનું નામે કોઈ દી બહાર કોઈને ખબર ન પડવાની હોય, તો ભગવાન ન જાણતા હોય? બધું ભગવાન જાણતા હોય. અને એવો નિસ્વાર્થ ભાવ રાખીને જે સેવા કરતા હોય ને એને અંતરમાં જે સુખ ભગવાન દેતા હોય ને એ તો એ લોકોને જ ખબર હોય. અને તો જ એટલી શ્રદ્ધા જીવતી રહે. બાકી છે ને જો બીજી કોઈ ઈચ્છા આકાંક્ષા કે અપેક્ષા હોય ને તો 2-4 દિવસમાં ટકો થઈ જાય કોકની હારે અને સેવા કરવાનું બંધ થઈ જાય. નિત્ય નવો જે આમ ભાવ રે, ઉત્સાહ રે અને જીવનમાં પોતાને એમ ધન્યતાનો જે ભાવ આવે ને પૂર્ણ કામતાનો કે નહીં આપણે તો બહુ સારું કામ થાય, એટલે સમજવાનું કે ભગવાન આપણને પ્રોપર ડાયરેક્શનમાં સેવા કરાવે. અને એ સેવા આપણે જેટલી કરીએ ને એમાં આપણું પ્રારબ્ધ આખું ફરે. આપણા જીવનમાં કેટલા એવા દુઃખ આવવાના હોય ને એ ભગવાન હળવે 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 ફેરવી નાખે. ઋષિયાનંદ સ્વામી હતા ગઢપુરમાં. તો સ્વામી ગઢપુરના એક લખુકંદોય કરીને હતા, બહુ ગરીબ. તો એ જ્યારે આવે ને સ્વામીના દર્શને એટલે સ્વામી એને વારે વારે કે થોડા ગાંઠિયા લેતો. ક્યારેક પેંડા મગાવે, ક્યારેક ગાંઠિયા મગાવે. એટલે સ્વામીના શિષ્ય હતા નારાયણ વલ્લભ સ્વામી. એટલે નારાયણ વલ્લભ સ્વામી કે સ્વામી ઓલો બિચારો ગરીબ છે, તમે વારે વારે એની પાસે ગાંઠિયા મગાવો, પેંડા મગાવો અને પાછા તમે જમતા નથી.
તમે કોઈક સંતોને કે ભક્તોને દઈ દો છો, તો એ ગરીબ માણસને હું કામ તમે એવું કરાવો છો? એમ સ્વામીને થોડાક લીધા. એટલે સ્વામીને એમ કે ભાઈ મોટી ઉંમરના છે ને મગાવ કરે ને બધાને દઈ દે પાછા એમ. પછી સ્વામી કીધું, નારાયણ વલ્લભ, તને ખબર નથી કે મને લખવું ઉપર પ્રેમ છે અને મારે લખવું ને ગરીબ નથી રાખવો, કે હું એની પાસે ગાંઠિયા અને પેંડા મગાવું છું ને, એ જે એવા સારા સંતો ભક્તો હોય ને એને હું જમાડું છું, એટલે એનું જ્યારે જમશે ત્યારે એનું જરૂર રોડો થશે. સમજાણ? તો ખરેખર સેવામાં કાંઈક આપણે દઈએ છે ને, દેવા કરતાં જાજુ પ્રાપ્ત થાય છે. અને એક સેવા તો છે ને, તમે હાવ ગરીબ હો ને તોય બધાની કરી શકો. કોણ કોણ કરશે એ સેવા? હાલો, પૈસા વગરની સેવા કરવાનું છે, તમારે શરીરે નહીં ચલાવવાનું, હાથ ઊંચો કરો તો હું તમને કહું, નકર મારી વાત ફેલ છે. શરીરે નહીં, શારીરિક સેવાય નહીં અને પૈસાની સેવા નહીં, તમે નહીં કરો. કોઈ પણ માણસ દુઃખી હોય ને, શારીરિક, માનસિક કે પૈસાની રીતે, કોઈ પણ રીતે આપણાથી કાંઈ ન થાય ને, તો એ વ્યક્તિ માટે છે ને ભગવાનને પ્રાર્થના કરવાની. અને બહુ તમને જો લાગી આવે તો એના માટે 2-4 માળા કરવાની કે ભગવાન એનું સારું કરજો. તમે એ વ્યક્તિનું સારું નથી કરતા, તમે એ વ્યક્તિ માટે પ્રાર્થના નથી કરતા, તમે એ વ્યક્તિ માટે માળા નથી કરતા, તમે નિસ્વાર્થ ભાવે એ માળા કે પ્રાર્થના કરો ને, તો એ વસ્તુ જ્યારે તમારા જીવનમાં બરોબર એવી ભી આવે ને, ત્યારે ભગવાનની તમને પાછું વ્યાજ સહિત મોકલે. આમાં કઈ પૈસા લાગે અશોક કાકા? ન લાગે ને. કરવાનું જ્યાં જે માણસ તમારો દુશ્મન દુઃખી હોય ને તો એની પ્રાર્થના કરવાની કે ભગવાન એનું સારું કરજો. ભગવાને એટલા બધા રાજી થાય અને આપણને બહુ ફાયદો થાય. એ સેવા છે. સેવા 3 પ્રકાર થાય કે નહીં? તનથી, મનથી અને ધનથી, અને ચોથી વચનથી. આપણે કોઈકના વિશે સારું બોલીએ ને તો એની વચનથી સેવા થાય. એને કંઈક આપણે શારીરિક સેવાની જરૂર હોય ને આપણે કરીએ તો તનથી સેવા થાય. પૈસાની જરૂર હોય ને આપણે આર્થિક રીતે મદદ કરીએ એ આપણે ધનથી સેવા કરી. અને મનથી સેવા કઈ? એના વિશે શુભ સંકલ્પ કરીએ, ભગવાન એનું સારું કરજો, એટલે આપણું કામ થઈ જાય. અને આ દિવસ સુધીમાં જેટલા મોટા સંતો ભક્તો થયા, રિયલમાં જે આમ તમને જોઈને એમ થાય કે આ બધા સંતો છે ને, આ મોટા સંતો, મોટા ભક્તો બધા ભગવાન સાથે જોડાયેલા છે, એવું તમને જ્યાં ફિલિંગ થયું હોય ને, એ બધા આ કામ કરતા હશે. અને એનામાં સેવાનો ગુણ તો અવશ્ય હોય ને હોય. પોતે સ્થિતિવાળા હોય, કોઈ ન ગણે ને તો કંઈ જરૂર જ ન હોય, પોતે બ્રહ્મરૂપે વર્તતા હોય, તો હાવ સામાન્ય ભગવાનનો ભગત હોય ને, એને પ્રસાદી આપે, જમાડે, એને પ્રેમથી બોલાવે, જાણો, એ બધી એની સેવા છે. એટલે સેવા ક્યારેય ચૂકવાની નહીં. આ મફતની સેવા તો હારી નહીં, પછી હાવ ખાલી મફતની નહીં કરવાની હો કાયમ. આપણેથી જેટલી શક્તિ હોય એ પ્રમાણે કરવાની, નકર પછી દર રવિ સભામાં પછી ઠાકોરજીને જ યજમાન થવું પડે. એક વખત જીવા ખાચરના એણે સંતોને જમાડવાનો પ્રોગ્રામ રાખ્યો, સંતોને રસોઈ આપી. એટલે સંતોએ જઈને ત્યાં રસોઈ કરીને બધું કર્યું. પછી સંતોની પંક્તિ બેઠી, મહારાજ પીરસવા માટે આવ્યા. એટલે જીવા ખાચર ઊભા થઈને એના માણસોને કહે, આ થોડુંક આમ કરી નાખ, એ થોડુંક આમ કરી નાખ, સંતો માટે પાણી લઈ આવો, આમ તેમ. પણ પોતે વાંકા વળે નહીં. એટલે મહારાજ જોયા કરે, આ જીવા ખાચર બધી પટલાઈ કરે છે, પણ ખરેખર સંતો આવ્યા છે, થોડીક વાંકા વળીને સેવા કરે તો એનું સારું થાય. મહારાજ કે તમારા હાથમાં ઘડો લ્યો ને, તમે થોડાક વાંકા વળીને સંતોના તુંબડા ભરી દો ને, બીજા ભરશે તો ઈ પુણ્ય એને થશે, થોડુંક તમે કરો ને. જીવા ખાચર કે આ તો બધું હું જ કરાવું તો બધું મારું જ પુણ્ય છે ને એમ. પછી મહારાજ એમને કીધું કે નારદજીને સાધુની સેવામાં મૂક્યા હતા, તે સેવાએ કરીને મુક્ત થઈ ગયા. એ કથા ખબર છે ને? નારદજી અને એની બા એક મોટા માણસની ત્યાં નોકરી કરતા હતા.
એ મોટા માણસે ચાતુર્માસમાં સંતોને રાખ્યા, સમજાણ, અને સંતોને જમાડતા ને બધું કરતા. હવે નારદજીના બા અને આ નારદજી નાની ઉંમરમાં હતા, તો એ રોજ સંતોની સેવા કરતા. મહારાજ કહે છે, સાધુને રાખીને જેણે જમાડ્યા ને એનું નામ કોઈ શાસ્ત્રમાં જાણતું નથી. પણ એ વખતે નારદજીએ, નાના એવા નારદજીએ સંતોની સેવા કરી હતી ને સંતોએ આશીર્વાદ દીધો, તને ભગવાન મળશે. તો નારદજી મુક્ત થઈ ગયા, ભગવાનને પામી ગયા. પણ સાધુને જેણે 4 માસ રાખ્યા હતા એનું નામ કોઈ જાણતું નથી. માટે કે સેવા કરો એમ ભગવાને કીધું. પછી જીવા ખાતર સમજી ગયા કે નહીં કરવું પડે. પછી એ પોતે વાંકા વળીને બધી સેવા કરવા માંડ્યા. આપણે અહીંયા બધું જ્યારે શરૂઆતમાં કામ ચાલુ હતું ને ત્યારે દિનેશભાઈ નહોતા વળગી ગયા. ખરેખર જો એ એમ કે સંતો તમે તમારી રીતે હવે બધું કરી નાખો, તો આપણે જ કહી શકીએ એમ હતા નહીં. પણ એને એની ફેક્ટરીનું એ વખતે ત્યાં કામ ચાલતું હતું દેલાડમાં. તો એ કામ 1 મહિના સુધી કોકને હોપી દીધું, અને આ મંદિરનું કામ જ્યાં સુધી આખું કમ્પ્લીટ ન થયું ત્યાં સુધી સવારથી સાંજ સુધી અહીંયા રહે, અને અમારી સાથે ત્યાં ઓલા ઝાડવા નીચે જમતા હતા. અને તિલક એમનો દીકરો આવે ને તો એ તિલકને કામે વળગાડતા. તો એ બધી વસ્તુ અમને ન ભૂલાય ને, અને ભગવાનને ન ભૂલાય. એટલે પંડે સેવા કરવામાં કોઈ દી સંકોચ નહીં રાખવાનો. એક બીજું ચરિત્ર તમને કહું. લોધિકાના દરબાર અભેસિંહ બહુ મોટા ભગવાનના ભગત થઈ ગયા, ગામધણી હતા લોધિકાના. એમના પિતાનું નામ હતું જીજીભાઈ. એ બહુ સારા સત્સંગી હતા અને ગોપાલ સ્વામી સાથે એમને બહુ હેત હતું. પણ જ્યારે અભેસિંહના સત્સંગ નહોતો થયો ને ત્યારે બધી વાતે પૂરા હતા, કોઈ બાબત બાકી નહીં. પણ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી એમને સત્સંગ લાગ્યો અને પાપના પર્વત જેવા હતા, પણ ધીરે 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 મોટા યોગી જેવા થઈ ગયા. અને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે શિવલાલ શેઠને 1 પોરનું ધ્યાન અને અભેસિંહને 2 પોરનું ધ્યાન. એટલે ધ્યાનમાં બેસે તો 6 કલાક સુધી એક પલોઠીએ ધ્યાન કરે, 6 કલાક. એવા ગોપાલ સ્વામીના યોગે કરીને એવા મોટા મુક્ત થયા. એ જ્યારે અભયસિંહને બરોબર સત્સંગ લાગ્યો પછી ગોપાલ સ્વામી ધામમાં ગયા. એટલે પછી ગોપાલ સ્વામીની ભલામણથી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા. એટલે એક વખત એ જુનાગઢ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીને બધા સંતોના દર્શન કર્યા. તો જોયું તો બધા સંતોના દાઢીના માથાના વાળ 4-4, 5-5 મહિનાની દાઢી ચડી ગયું ને. હવે અમારે સંતોને કેવું હોય, 13ને દિવસે મુંડન કરાવ, એટલે 1 મહિના ટૂંકમાં મુંડન કરવાનું હોય. એટલે એને થયું કે સંતો મહિને મુંડન કરાવે ને 3-4 મહિનાના બધા વાળ ચડી ગયા છે તો કેમ હશે. એટલે એને ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આ બધા સંતોને કાંઈ ચાતુર્માસ નથી, કાંઈ એવું વ્રત નિયમનું કાંઈ એવું છે નહીં, તો આ એટલા વાળ કેમ ચડી ગયા છે. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે કે વાળંદોએ ભાવ વધારો કર્યો છે, અને કે આપણે 400 સંતો જુનાગઢમાં, એટલે કે પોહાય નહીં ને, સંસ્થા દુબળી હોય તો પછી બધા ખર્ચા કરવામાં ધ્યાન રાખવું પડે. એટલે કે 400 સંતો એનો એટલો ખર્ચો આપણેથી પોહાય નહીં, એટલે હમણાં રોકી રાખ્યું, પૈસા નથી તો શું કરી. અને મંદિરનો વ્યવહાર થોડોક અત્યારે સંકળામણ વાળો છે. એટલે આપણે વાળંદોને કીધું કે ભાઈ તમારે ભાવ ન ઘટાડવો હોય તો અમારે કાંઈ જરૂર નથી, ભલે થોડાક મોટા થયા, શું ફેર પડે. એટલે અભયસિંહને થોડુંક દુઃખ લાગ્યું, પણ એને કીધું સ્વામી તમે નમતું ન જોગતા, મને છે ને 7-8 દિવસનો સમય આપો, હું બધું સેટિંગ કરીશ. કે શું સેટિંગ કરશું? એ મને 7-8 દી તમે કાંઈ ન કરતા, નમતું ન જોગતા. એમ કરીને ગામડે ગયા લોધિકા જઈને એના ગામના વાળંદને બોલાવ્યો. એને કે તારે મને 5 દિવસમાં મુંડન કરતા શીખવાડી દેવાનું છે, અને 3 થી 4 દિવસ હું પ્રેક્ટિસ કરીશ ગામના માણસો ઉપર. 4-5 દિવસમાં તારે મને શીખવાડી દેવાનો. એટલે કે તમને કેમ શીખવાડો? કે ના તું ગમે એમ કર. પછી માટલા લાવ્યા, પછી માટલા ઉપર ચૂનો લગાડે
અને પછી ઓલો આમ સજાયો લઈને ધીરે 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 પ્રેક્ટિસ કરાવે. એમ કરતાં કરતાં 4-5 દીમાં શીખવાડી દીધું. અને પછી ગામના માણસોને બધાને તૈયાર કર્યા જેને બાપુનો આદેશ છે આવો એમ, એટલે બધાને આવવું જ પડે. પછી બધાને ઉપર પ્રેક્ટિસ કરીને બરોબર હાથ સેટ થઈ ગયો. પછી વારે વારે પૂછે કે કેમ છે હાથ? ઓલા બીકમાં બોલે નહીં કે જેમ જેમ કે છે, ઓલો જો ફેર પડ્યો તારી વાત છે. પછી બધાએ કીધું કે નહીં, માખણ જેવો હાથ છે, વાંધો નથી. બધી તૈયારી કરી લીધી. અને પછી પ્રેક્ટિસ કરી. એમ 7-8 દિવસ થઈ ગયા. પછી બધા સાધનો બાધનો લઈને ગયા. પછી સ્વામીને કે સ્વામી આ બધા સંતોને વારાફરતી મોકલો આ રૂમમાં. તો કે કેમ? બધાનું મુંડન કરવું. કે કોણ મુંડન કરશે? તો કે હું પોતે. હું વાત કરો તમે દરબાર થઈને મુંડન કરશો? કે આ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ધારકા બધા સંતો, એને મુંડન કરવા મને મળે ક્યાંથી? કે એટલે મારે જ મુંડન કરવાનું. ના એવું ન હોય. પણ તમને ક્યાંથી આવડે? સ્વામી 7-8 દિવસમાં આ સેવક શીખીને આવ્યો છે, તમે ચિંતા કરો માં, તમને વગાડીશ નહીં કહ્યું. પછી ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોને બહુ નવાઈ લાગી કે આણે તો ખરું કર્યું. કે બધા કીધું ના એવું ન હોય, તમારે એવું ન કરે. કેમ કે બહુ મોટા માણસ હતા. લોધિકા સ્ટેટ કહેવાતું અને એના ગામ ધણી. એવું કહેવાય છે કે ઈસવીસન 1880ની સાલમાં અભયસિંહ બાપુનો વાર્ષિક ધર્માદો, શિક્ષાપત્રીમાં ભગવાનની આજ્ઞા છે ને કે સુખી માણસ હોય એણે 10મો ભાગ કાઢવો અને ગરીબ હોય એણે 20મો ભાગ કાઢવો. તેમણે 10મો ભાગ કાઢેલો ઈસવીસન 1880ની સાલમાં. તેનો વાર્ષિક ધર્માદો 1,80,000 થયો હતો. 1,80,000. કેટલો ચોખ્ખો ધર્માદો કાઢતા હશે તમે કલ્પના કરો. અને કેટલા મોટા માણસ હશે એ. આ વાત ઉપરથી જ આપણને ખબર પડે. અને પછી તો ધીરે ધીરે બધા સંતો આવતા ગયા અને મુંડન કરતા ગયા. સવારનું ચાલુ કર્યું હતું, રાત સુધી મુંડન કર્યું. 400 સંતોને પોતે જાતે બધાનું મુંડન કર્યું અને સેવાનો લાભ લીધો. માટે આ રીતે સેવા કરીએ તો મેવા મળે ને. પછી એને 6 કલાકનું ધ્યાન થાય. એટલા બધા સંતોનો આ એક આશીર્વાદનો ઘડકો આવે, ન થાય પછી ધ્યાન. પણ સેવા ગમે એટલી કરીએ પણ એક સાવધાની ભગવાન સ્વામિનારાયણ મધ્યના 41ના વચનામાં આપી કે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. જાણો, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું કરવી નહીં. હવે તમે શબ્દ ખાલી જોજો. મહારાજે કેવું, જેને પરમેશ્વર ભજવા હોય તેને. આપણે ભગવાનનું ભજન કરવું છે કે નહીં? તો પહેલા શું કરવાનું ખબર છે? જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. કોને કરવી? જેને ભજન કરવું હોય ને એને આ તો કરવું જ પડે. પણ ભગવાન ખુશ થાય આપણી ઉપર, ભગવાનની પ્રસન્નતા થાય એ માટે, અને આપણું કલ્યાણ થાય. પણ કોઈકને દેખાડવા માટે નહીં. દેખાડા માટે કરીએ તો ફળ મળી ગયું, તો ભગવાનની પ્રસન્નતા અને ભગવાનનું ભજન એ ન થાય. માટે એ રીતે આપણે સેવા કરવાની. વાત ચાલતી હતી ઓલી, મહારાજ ઉપાય બતાવ્યો ને એ. હવે પાછા મહારાજ કહે સત્સંગીની દીક્ષા છે સહેલી, એમાં લેશ નથી મુશ્કેલી. આપણે એ થોડીક મુશ્કેલી વાળું છે પણ તો એવું મુશ્કેલી વાળું નહીં. સત્સંગીની દીક્ષા એટલે આપણે કંઠી ધારણ કરીએ, તિલક ચાંદલો કરીએ અને બહારનું ન ખાવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, પંચવર્તમાન પાળીએ. એ સત્સંગીની દીક્ષા કહેવાય. એના નિયમ હોય પણ સંતો જેટલા કઠણ ન કહેવાય ને. એટલે મહારાજ કહે સત્સંગીની દીક્ષા છે સહેલી, એમાં લેશ નથી મુશ્કેલી. નિજ પત્ની તથા પરિવાર, નામ ઠામ તથા ઘર બાર,
બદલાતું નથી લવલેશ, માટે સંતોની દીક્ષા વિશેષ. સમજાણ? સત્સંગીની કોઈ દીક્ષા લે કે આજથી આ સત્સંગી થયા, તો એનું નામ ન બદલે, એના કપડાં ન બદલે, એને પત્ની ન બદલે, એના મા બાપ કે એ બધું એમ ન બદલે. પણ સંતો છે એ જ્યારે દીક્ષા લે એટલે એનું પિંડ વેરાઈ જાય. એટલે પછી એમને એમના દેહના સંબંધી સાથે કોઈ સંબંધ રાખી શકાય નહીં. એમનો વેશ બદલી જાય, એમનું નામ બદલી જાય, એમનું કામ બદલી જાય, બધું બદલી જાય. એટલે મહારાજ કે સંતોની દીક્ષા કઠણ છે. એને સાધુ થવા નામ ઠામ, તથા સગા કુટુંબ તમામ, તેનો કરવો પડે છે ત્યાગ, તેથી એનું મહાત્મ્ય અથાગ. અપમાન સહે છે અત્યંત, માટે કલ્યાણકારી છે સંત. સંતો એના ધર્મ નિયમ પ્રમાણે, મહારાજની આજ્ઞા પ્રમાણે રહે એટલે કલ્યાણકારી છે. એટલે મહારાજ કે માટે સુણો સત્સંગી જન, કરો ઘરમાં રહી ભજન. સ્નેહની જ શરીરમાં જેવો, સ્નેહ કરજો સંતોમાં તેવો. સત્સંગીની દીક્ષા લઈને તમે તારા પોતપોતાના ઘરે રહ્યો, જે કરો છો એ ધંધા પાણી બધું કરો, ભગવાનની આજ્ઞા પાળીને સંતોને રાજી કરો, સંતોની સેવા કરો. અને જેવો પોતાના શરીરમાં પ્રેમ છે એવો પ્રેમ સંતોમાં રાખો. તેહ સ્નેહ ના સંબંધે એવું, થાશે કલ્યાણ સંતોના જેવું. બોલ્યા સ્વમુખ શ્રી ભગવાન, સુણી રાજી થયા સહુજન. આ રીતે સંતોમાં પ્રેમ હોય તો સંતોના સ્નેહ સંબંધી જીવનું સહેજે કલ્યાણ થાય. સંતો જ્યારે ગામડા વિચરણમાં જાય ને ત્યારે જે વ્યક્તિના ઘરે સંતોનો ઉતારો હોય, તમે થોલેરાના દેવનો હાર છે ભાઈ, જય સ્વામી. સંતો ગામડા વિચરણમાં જાય ત્યારે ઘણી વખત જે ગામમાં મંદિર ન હોય કે ક્યાંક એવી રીતે શહેરમાં ગયા હોય તો કોઈક ભક્તોના ઘરે રોકાવાનું થાય. તો અમે સંતો સ્વયંપાકી હોઈએ એટલે રસોઈ બધી જાતે બનાવવાની હોય. તો સંતો ઘરે આવવાના હોય તો સંતો માટેની જે બધી કાંઈ તૈયારી કરવાની હોય નાની મોટી, એ બધી તૈયારી કોણ કરે? બહેનો કરે ને. તમને તો ખબર ન હોય, હું તૈયારી કરી. પછી સંતો તમારા ઘરે આવે, 1-2 દિવસ રોકાય, તો તમને સંતોના કથા વાર્તાના શબ્દોની બધું સાંભળવા મળે, સંતોના દર્શન થાય, સંતો હારે ગોષ્ઠી થાય, એ બધો લાભ તમને મળે. તો તમારા પાછલા પડાળને તો કોઈ લાભ મળે જ નહીં. તોય આ સ્નેહ સંબંધ હોય ને સંતો હારે, એને લઈને સંતોની સેવા કરી હોય ને, તોય સંતોના પગલા ઘરે થાય ને સંતો 1-2 દિવસ રોકાય ને, એ લોકોને આનંદ થઈ જાય. સમજાણ? એટલે મહારાજ કહે આવો સ્નેહ સંબંધ સંતો સાથે હોય તો કલ્યાણ એકદમ સહેલું થઈ જાય. હવે એક છેલ્લું ચરિત્ર કહીને આપણે કથા પૂરી કરશું. માળિયા ગામમાં મકન ભટ્ટ કરીને એક સારા વિપ્ર હતા, બ્રાહ્મણ, માળિયા ગામમાં. તો જ્યારે જ્યારે સંતો બ્રહ્મચારી કોઈ પણ આવે ગામમાં એટલે કથા વાર્તા સાંભળવા જાય અને પોતાના ઘરેથી ચોખ્ખી છાશ અને અથાણું લઈને જાય. બ્રાહ્મણ હતા ને એટલે જ્યારે જ્યારે સ્વામિનારાયણના સંતો આવે, પોતે વૈષ્ણવ પાછા, મકન ભટ્ટ પોતે વૈષ્ણવ, પણ જ્યારે જ્યારે મંદિરે સંતો આવે એટલે સંતોની કથા વાર્તા સાંભળવા જાય અને સંતો માટે છાશ અને અથાણું ભૂલ્યા વગર લઈ જાય. પોતે વૈષ્ણવ હતા પણ સ્વામિનારાયણના સંતો બ્રહ્મચારી પાર્ષદો એ બધાનો બહુ ગુણ, અને એવું જાણતા કે આવા ઘોર કળિયુગમાં પંચવર્તમાને યુક્ત આ બધા સંતો ધર્મ નિયમ પાળે છે, કેટલી મોટી વાત, એમ કરીને ગુણ લેતા.
એમ નિષ્કપટ ભાવથી વર્ષો સુધી એમણે સેવા કરી. જ્યારે જ્યારે સંતો આવે ત્યારે જો, રોજ તો કંઈ હોય નહીં, પણ જ્યારે સંતો ગામડા વિચરણમાં આવે ત્યારે છાશ ને અથાણું એનું પાકું. ઘણા વર્ષ સુધી સંતોને છાશ ને અથાણું આપ્યું. પછી એમાં એક વખત અચાનક શ્રીજી મહારાજે રાજી થઈને એને રાતે દર્શન દીધા. કોને? મકન ભટ્ટને. હવે મકન ભટ્ટ કઈ સ્વામિનારાયણ નહોતા, વૈષ્ણવ હતા. રાતે દર્શન દીધા અને કીધું કે હે ભટ્ટજી, તમે ઓળખો છો? કે ના પ્રભુ. કોણ તમે? તો કે તમે જેના સંતોને છાશ અને અથાણું જમાડો છો ને એ સ્વામિનારાયણ. ઓહ, તમે સ્વામિનારાયણ, તમે માગો, આજે તમે જે માગો એ તમને આપું. મકન ભટ્ટે પાછા એવા હારા હતા ને, કથા વાર્તા સાંભળીને પ્રેક્ટિકલ બધું કરેલું. કે હે સ્વામિનારાયણ, તમે સાક્ષાત દર્શન દીધા, તો હવે મારે બીજી કોઈ ઈચ્છા અપેક્ષા છે નહીં. એકાદશી દિવસે મને ધામમાં લઈ જાઓ. બોલો કેટલા તૈયાર હશે? આવતી એકાદશીએ મને ધામમાં લઈ જાઓ. મહારાજ કે તથાસ્તુ. ભગવાને હા પાડી. એ વખતે રાતે જાગીને એ કઈ કોકની હારે સંવાદ કરતા હતા. બાજુમાં એના પત્ની સૂતા હતા. એને થયું કે આ રાતમાં જાગીને કોની હારે વાત કરે? પછી એના પત્ની કે તમે કોની હારે વાત કરો છો? કે સ્વામિનારાયણ હારે વાત કરું છું. કે ક્યાં દેખાય? કે આ મને સ્વામિનારાયણ દેખાય. એની પત્નીને દેખાય નહીં. કે તમે સાચું કહો? કે હા, સ્વામિનારાયણ હારે વાત કરું છું. કે શું કહેશ તમને? કે મને એવું કીધું કે તમને એકાદશી દિવસે ધામમાં લઈ જશો. મેં કીધું એટલે હા પાડી દીધી. અને મને કીધું કે હા, તમને એકાદશી દિવસે ધામમાં લઈ જશો. તો કે પણ તમે તો વૈષ્ણવ છો, તો તમને કયા પુણ્ય કરીને ધામમાં લઈ જઈશ? ત્યારે ભટ્ટ બોલ્યા કે સાધુ બ્રહ્મચારીને હું છાશ અને અથાણું પુગાડતો હતો ને એટલે. ત્યારે ઓલા બાઈ કે પણ એ છાશ કોણે બનાવી હતી? એ તો મેં બનાવી હતી. પછી અથાણું કોણે બનાવ્યું હતું? એ મેં બનાવ્યું હતું. તો મારો શું વાક? તમે ધામમાં જાઓ, મને અહીંયા ગામમાં હું કામ રાખો? તમે મહારાજને કયો, તમને દેખાય છે ને, સ્વામિનારાયણ બાપાને કયો. એટલે ઓલા કીધું કે આ મારા ઘરે ડખો થયો મહારાજ, છાશ ને અથાણું તો એ બનાવતી હતી, તો હવે કેમ કરશું? એ સાથે આવવાનું કે તમારા ધામમાં. મારી પત્નીને કંઈક હવે તમારે કેવું પડશે પ્રભુ. શું કહે ને? તો કે તમને બેને ધામમાં લઈ જશું, પણ બેને સાથે નહીં. કારણ કે તમારી નાતના બ્રાહ્મણ થોડા છે, માટે તમને એકને એકાદશી દિવસે તેડી જશો અને તમારા પત્નીને બીજને દિવસે તેડી જશો. રાજી? કે તો વાંધો નહીં, પતિવ્રતા સ્ત્રી હશે એટલે આવું સરસ સેટિંગ થઈ ગયું. એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. તમે ઘરે પૂછી લેજો કે કદાચ મને આમ ભગવાન દર્શન દે તો તારે કેમ કરવું છે. પછી એકાદશી દિવસે રાત્રિએ મકન ભટ્ટે ગામના સર્વે હરિભક્તોને બોલાવ્યા અને કીધું કે મહારાજ, તમારા સ્વામિનારાયણ મહાપ્રભુ મને તેડવા માટે આવવાના છે, એટલે તમે કીર્તન બોલો. પછી બધા કીર્તન બોલ્યા. એમ કરતા 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 થોડીક વાર થઈ તો રાત્રિના 10 વાગે શ્રીજી મહારાજ રથ વિમાન લઈને મકન ભટ્ટને તેડવા આવ્યા અને એ માળિયા ગામના હરિભક્તોને એના દર્શન થયા હતા, એવું ગ્રંથમાં લખેલું છે. પછી મકન ભટ્ટે કહ્યું કે આ સ્વામિનારાયણ મહારાજ મને તેડવા આવ્યા છે, તે ભેગો હું ધામમાં જાઉં છું. બધાને જય સ્વામિનારાયણ એમ કહીને દેહ મૂકીને ધામમાં ગયા. અને બીજને દિવસે મહારાજ એમના ધર્મપત્નીને લેવા આવ્યા અને બેયને અક્ષરધામમાં ઉગાડી દીધા. અને બે અક્ષરધામમાં એક હારે ભગવાનની મૂર્તિનું સુખ માણે છે. માટે મહારાજ કે માટે સુણો સતસંગી જન, કરો ઘરમાં રહી ભજન. સ્નેહની જ શરીરમાં જેવો, સ્નેહ કરજો સંતોમાં તેવો. આ રીતે આપણે પણ નિસ્વાર્થ ભાવે સેવા કરીને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ તો મહારાજ પણ આ મકન ભટ્ટની જેમ આપણું સર્વ રીતે ધ્યાન રાખીને પૂરું કરાવી દે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.